નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા દરમિયાન પણ ચાલતી હુમલાઓની સટાસટી, અનિશ્ચિત વાતાવરણ। ચિંતાજનક શરૂઆત, પાછલા 10 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં નોંધાતો સૌથી ઓછો વરસાદ। ગાંધીનગરથી ભારત ટેક્સીનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ડ્રાઈવર તથા મુસાફરોને મળશે વધુ ફાયદો। જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ફફડાટ, ઉદ્યોગપતિ પિતા પુત્રની ધરપકડ પછી તપાસનો વ્યાપ વધારતું સ્ટેટ GST। મંગાવ્યા વેજ પાસ્તા અને મળ્યા નોનવેજ પાસ્તા, જામનગરના હોટેલ લેમન ટ્રીના રેસ્ટોરન્ટ માલિકને ₹10,000ની પેનલ્ટી ફટકારતું ફૂડ વિભાગ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ હોવા છતાં હુમલા અને જવાબી કાર્યવાહીનો સિલસિલો ફરી શરૂ થયો છે। હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજ પર હુમલો, નાટો દેશોને ઈરાનની ખુલ્લી ચેતવણી, લેબનાનમાં વધતો તણાવ અને બીજી તરફ અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતીની વાતચીત પણ આગળ વધી રહી છે। અમેરિકાએ શુક્રવારે લગભગ 1 કલાક સુધી ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા। અમેરિકી સેનાએ મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્સ તેમજ દરિયાકાંઠાની રડાર સિસ્ટમોને નિશાન બનાવી હતી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને તેના જવાબમાં કાર્યવાહી કરવામાં આવી હતી। અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ 25 જૂને હોર્મુઝ સ્ટ્રેટમાં સિંગાપોરના કાર્ગો જહાજ MV એવર લવલી પર ઈરાન તરફથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો। બીજી તરફ ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRAના મુજબ રિવોલ્યુશનરી ગાર્ડ્સના નૌકાદળે દાવો કર્યો છે કે અમેરિકાના હુમલાના જવાબમાં ક્ષેત્રમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા। ઈરાનની સંસદના સભ્ય ઇબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, અમેરિકાએ ફરી એકવાર વાતચીત દરમિયાન હુમલો કર્યો છે। યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અમેરિકા માટે પસ્તાવાનું કારણ બનશે। આ દરમિયાન ઈરાને નાટો સભ્ય દેશો પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે। ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીને સમર્થન આપનારા દેશોએ હવે દુનિયા સામે જવાબ આપવો પડશે। હોર્મુઝ સ્ટ્રેટમાં એક વેપારી જહાજ પર થયેલા હુમલાએ વૈશ્વિક દરિયાઈ સુરક્ષાને લઈને ફરી ચિંતા વધારી છે। ઓમાન નજીક બનેલી આ ઘટનામાં જહાજના બ્રિજને નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાના પગલે સંયુક્ત રાષ્ટ્રે હજારો નાવિકોને બહાર કાઢવાના અભિયાનને હાલ પૂરતું સ્થગિત કરી દીધું છે। લેબનાનમાં પણ સ્થિતિ વધુ તંગ બની રહી છે। ઇઝરાયેલી સેનાએ દક્ષિણી લેબનાનના અલ મંસૂરી વિસ્તારમાં રહેતા લોકોને ઘર ખાલી કરવાની ચેતવણી આપી છે, જ્યારે હિઝબુલ્લાહના વડા નઈમ કાસિમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઇઝરાયેલ સંપૂર્ણપણે લેબનાનમાંથી પાછું હટે ત્યાં સુધી કોઈ સમાધાન કે સંબંધો સામાન્ય બનવાના નથી। આ તમામ તણાવ વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે ટેકનિકલ સ્તરની ચર્ચા પૂર્ણ થઈ છે। બંને દેશોએ 4 સંયુક્ત સમિતિઓ બનાવવાની અને આગામી 60 દિવસમાં અંતિમ સમજૂતી માટે રોડમેપ તૈયાર કરવાની સહમતિ વ્યક્ત કરી છે। રશિયાએ પણ સંકેત આપ્યો છે કે જો અંતિમ સમજૂતી થશે તો તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેને સમર્થન આપશે। ગુજરાતમાં વર્ષે જૂન મહિનામાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં એટલે કે અમુક તાલુકાઓમાં જ એકદમ સામાન્ય વરસાદ નોંધાયો છે। 26મી જૂન સુધીના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે પાછલા 10 વર્ષ દરમિયાન જૂન મહિનામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે 2026માં નોંધાયો છે। ગત વર્ષ 2025ની સરખામણીએ જૂન મહિનાનો વરસાદ 2026માં ખૂબ જ ઓછો નોંધાતા ખેતી સાથે સંકળાયેલા લોકો અને સરકારી વિભાગોમાં ચિંતાઓ વધી છે। 26મી જૂન સુધીમાં આ વર્ષે રાજ્યમાં સરેરાશ માત્ર 1.03 ઇંચ વરસાદ નોંધાયો છે। આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં એક પણ તાલુકામાં 26મી જૂન સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો નથી। જૂન 2025માં રાજ્યમાં 26.24% વરસાદ વરસી ગયો હતો।
2025માં રાજ્યમાં 16 તાલુકાઓ એવા હતા કે જ્યાં 40 ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. 2021ની વાત કરીએ તો જૂન મહિનામાં 4.20% જેટલો વરસાદ અને 2025માં 9.25% જેટલો વરસાદ વરસી ગયો હતો. આ વર્ષે વરસાદની ટકાવારી માત્ર 1.03% છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વર્ષ 2025માં જૂન મહિનામાં 7.88% વરસાદ વરસી ગયો હતો. આ વર્ષે જૂન મહિનામાં સૌરાષ્ટ્રમાં માત્ર 0.41% વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે જૂન મહિનામાં ચિંતાજનક શરૂઆત થઈ છે. વાવણી માટે ભીમ અગિયારસનું મુહૂર્ત ખૂબ જ સારું લેખવામાં આવે છે, પરંતુ આ વર્ષે ભીમ અગિયારસના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદ વિહોણા રહ્યા હતા, જેને કારણે રાજ્ય સરકારે નર્મદા નહેરમાં સિંચાઈ માટેનું પાણી છોડવાનો નિર્ણય લેવો પડ્યો છે. અને મુખ્યમંત્રીએ ખેડૂતોને તાજેતરમાં એવી પણ સલાહ આપી હતી કે ઓછા પાણીથી થતા પાકોનું વાવેતર કરવું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગુજરાતમાં ભારત ટેક્સીનો આરંભ અને તપાસનો ગાડીઓ મજબૂત બનાવતું GST તંત્ર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી.
વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, સીસીટીવી સુરક્ષા, જીપીએસ ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 27મી અને આવતીકાલે 28મી જૂને 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં સહકારી મોડલ આધારિત ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવ્યો છે. આ ટેક્સી સેવા ઓલા અને ઉબર જેવી ખાનગી ટેક્સી સેવાને બિઝનેસમાં ટક્કર આપી શકશે એવો દાવો કરવામાં આવ્યો છે. સહકારી મોડેલ આધારિત ભારત ટેક્સી સેવામાં ડ્રાઈવરોને માત્ર કમાણી નહીં પરંતુ વાહનની માલિકીનો હક પણ મળશે. બીજી તરફ મુસાફરોને ઓછા ભાડે સુરક્ષિત સફરની ખાતરી મળશે. હાલમાં જામનગર અને દ્વારકા સહિત રાજ્યના 14 શહેરોને ભારત ટેક્સી સેવાનો લાભ આપવામાં આવશે. ત્યારબાદ 1 મહિનાની અંદર સમગ્ર ગુજરાતમાં ભારત ટેક્સી સેવા કાર્યરત થઈ જશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનના સહકારથી સમૃદ્ધિના વિઝનને પરિવહનના ક્ષેત્રમાં પણ લાગુ કરવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે ખાનગી કંપનીઓ વર્ષોથી ડ્રાઈવરો અને મુસાફરો બંનેનું શોષણ કરતી હતી. કમિશનના નામે કમાણી કાપી લેવામાં આવતી અને કોઈ પણ કારણ વિના ડ્રાઈવરોના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવતા હતા. ભારત ટેક્સીનું મોડલ આ વ્યવસ્થાને બદલવાનો પ્રયાસ છે. અહીં ડ્રાઈવર માત્ર કર્મચારી નથી પરંતુ સહકારી સંસ્થાનો સહમાલિક છે. ભારત ટેક્સીનો હેતુ 3 છે: શોષણ અટકાવવું, સારથીને માલિકી આપવી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી. અમિત શાહે જાહેરાત કરી કે આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ નાના મોટા શહેરો અને ગામડાઓ સુધી પહોંચશે. આવનારા સમયમાં સારથીઓના સસ્તા દરે લોન, વીમા અને બિઝનેસ વિસ્તરણ માટે પણ આર્થિક સહાય આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન કેટલાક ટેક્સી ડ્રાઈવરોએ ખાનગી ટેક્સી વાહનોને પણ આ મોડલમાં સામેલ કરવાની માંગ કરી હતી. બીજી તરફ ગુજરાત પોલીસ સાથે થયેલા MOU બાદ હવે ભારત ટેક્સી એપમાં SOS સુવિધા પણ ઉપલબ્ધ થશે. મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ માટે સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથે જ દરેક ડ્રાઈવરનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત રહેશે. એક ઉદાહરણથી ભારત ટેક્સીનો લાભ સમજીએ તો અમદાવાદના એરપોર્ટથી ઇસ્કોન સુધીનું ભારત ટેક્સીનું ભાડું ₹271 થશે, જેની સામે ઓલા કંપની ટેક્સી અંતર માટે મુસાફર પાસેથી ₹354 વસૂલે છે, જ્યારે ઉબેર કંપની આ જ અંતર માટે ₹446 અને રેપિડો કંપની ₹531 વસૂલે છે. આમ ભારત ટેક્સી શરૂ થવાથી ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં મુસાફરોએ ખાનગી કંપનીની સરખામણીમાં 10થી 50% ઓછું ભાડું ચૂકવવું પડે એ પ્રકારનો લાભ થવાની શક્યતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જામનગરમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને GST કરચોરીના સૌથી મોટા રેકેટ પર રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જામનગરના ઉદ્યોગપતિ પિતા પુત્રની ધરપકડ બાદ રિમાન્ડની કાર્યવાહી ચાલી રહી છે. તે દરમિયાન કૌભાંડના અન્ય કેટલાક મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કૌભાંડીઓની કરોડોની મિલકતો જપ્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જામનગરમાં બોગસ બિલિંગના કૌભાંડ સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ કરી છે. એક સાથે 20થી વધુ સ્થળોએ દરોડા પાડીને અધિકારીઓએ મહત્વના દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહારોની માહિતી કબજે કરી છે. તપાસના પ્રથમ તબક્કામાં 14 પેઢીઓ સીધી નિશાન પર આવી છે, પરંતુ તપાસ આગળ વધતા અનેક નવી શંકાસ્પદ પેઢીઓના નામ પણ સામે આવ્યા છે. જે 14 મુખ્ય કંપનીઓ તપાસના રડારમાં છે તેમાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રિધમ મેટલ, માંડોરા ટ્રેડિંગ કંપની, નકુલ એન્ટરપ્રાઇઝ, વાયપી ઇમ્પેક્ટ, પિત્તલ મેટલ, બેલશિપ ઇન્ડસ્ટ્રીઝ, દેવ ઇમ્પેક્ટ્સ, ખોડલ એન્ટરપ્રાઇઝ, રાહુલ એન્ટરપ્રાઇઝ, નારાયણ એન્ટરપ્રાઇઝ, હરિઓમ એન્ટરપ્રાઇઝ, ઓનેસ્ટ ઇમ્પેક્ટ્સ અને રામ એન્ટરપ્રાઇઝ વગેરેનો સમાવેશ થાય છે. તપાસમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મોટાભાગની પેઢીઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હતી. જમીન પર કોઈ વ્યવસાય ન હતા અને કોઈ ઉત્પાદન પણ થતું ન હતું, છતાં કરોડોના બિલો બનતા હતા અને કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે સરકારની તિજોરીમાંથી નાણાં ગુપ્ત
ઉચ્ચાવી લેવામાં આવતા હતા. વિભાગ પાસે એવા પૂરતા પુરાવા છે કે જેના આધારે આ પેઢીઓને નોન જેન્યુન ટેક્સેબલ પર્સન જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસમાં સમગ્ર કૌભાંડની રીત પણ ખુલ્લી પડી છે. માલ એક જ જગ્યાએથી ખરીદવામાં આવતો, પરંતુ બિલ બીજી બોગસ કંપનીઓના નામે બનાવવામાં આવતું અને ત્યારબાદ ખોટી રીતે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવતી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ સમગ્ર નેટવર્ક ખૂબ જ સંગઠિત રીતે કામ કરી રહ્યું હતું. તપાસમાં સામે આવેલા મુખ્ય નામોમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા, કાદિર વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકીના મુખ્ય બે આરોપીઓ હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું માનવામાં આવે છે અને રાજ્ય વેરા વિભાગ તેમની ટેકનિકલ રીતે સતત નજર રાખી રહ્યું છે. આ સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે માંડોરા ટ્રેડિંગ કંપની સાથે સંકળાયેલા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે હવે જામનગરના બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મોટા બોગસ બિલિંગ રેકેટ્સ પણ તપાસના રડારમાં આવી ગયા છે. હવે કાર્યવાહી માત્ર જીએસટી નંબર રદ કરવા સુધી સીમિત નથી. વિભાગ ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી રહ્યું છે, સંપત્તિની વિગતો એકત્ર કરી રહ્યું છે અને આગામી દિવસોમાં કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરવાની તૈયારીમાં છે. જો કોઈ આરોપી પોતાની મિલકત અન્યના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરશે તો આવા વ્યવહારો સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વિભાગે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે માત્ર બોગસ બિલ બનાવનારાઓ જ નહીં, પરંતુ આવા બિલ ખરીદનારા વેપારીઓ પણ તપાસના દાયરામાં આવશે. જામનગરના બ્રાસ માર્કેટમાં હાલ ભારે ફફડાટનો માહોલ છે અને દરેક શંકાસ્પદ વ્યવહાર પર વિભાગની નજર છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ શું રેસ્ટોરન્ટને ₹10,000નો દંડ અને ખનીજ ચોરીમાં ₹1 કરોડના વાહનો કબજે કરતી પોલીસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000માં. હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000નો ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લીટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ CNG મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિશાન ગ્રેવાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને CNG મોડેલ માત્ર ₹6,55,000માં. ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિશાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000માં સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિશાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિશાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં.
બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની એક હોટેલમાં આવેલા રેસ્ટોરન્ટની બેદરકારીને કારણે ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક હિન્દુ પરિવારની ધાર્મિક લાગણી દુભાવવા પામી હોવાની વિગતો જાહેર થઈ છે. ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા પરેશ ચુડાસમા નામના એક ગ્રાહકે એમ જણાવ્યું છે કે અમારા પરિવારે ભીમ 11ના પવિત્ર દિવસે ઉપવાસ કર્યો હતો અને બીજે દિવસે 12ના દિવસે એકટાણું કરી પારણા કર્યા હતા. આ સમયે અમે દિગ્જામ સર્કલ નજીક આવેલી લેમન ટ્રી હોટલમાં કાર્યરત સાઇટ્રસ કાફેમાંથી ઝોમેટો મારફતે વેજ પાસ્તાનું પાર્સલ મંગાવ્યું હતું, પરંતુ કાફે સંચાલકોએ અમને નોનવેજના ટુકડા ધરાવતા પાસ્તાનું પાર્સલ મોકલી દીધું હતું, જેને કારણે અમારા પરિવારની ધાર્મિક લાગણી દુભાવવા પામી છે. આ બાબતે અમને ન્યાય મળવો જોઈએ. આ અંગે જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ થતાં ફૂડ સેફ્ટી અધિકારી NP જાસોલિયાના જણાવ્યા પ્રમાણે આ સાઇટ્રસ કાફેના સંચાલકોને ₹10,000નો દંડ કરવામાં આવ્યો છે અને ફરી આ પ્રકારનો બનાવ ન બને તે માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પાસ્તા મંગાવનાર પરિવારના પરેશ ચુડાસમા અને ફૂડ સેફ્ટી અધિકારી NP જાસોલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલ રાતના અમે લોકોએ હોટલ લેમન ટ્રીમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો અને ઝોમેટો દ્વારા ડિલિવરી આવી અને એમાંથી નીકળ્યું નોનવેજ પાસ્તા. બિલમાં લખેલું છે વેજ પાસ્તા, તો એમાં અમને સર્વ શું કામ નોનવેજ પાસ્તા કરવા? આટલી મોટી હોટલમાંથી આપણે લોકોએ અહીંયા જમવાનો ને ઓર્ડર દેવાનો ને એનો મતલબ શું છે કે આપણી સેફટી રહે, જમવાનું સારું મળે. હવે આવડી મોટી હોટલમાંથી જો આવી વસ્તુ થાય તો આપણે કરવાનું શું? આમાં આપણી ધાર્મિક લાગણી દુભાઈ છે. હવે આપણા ઘરમાં કોઈ દિવસ નોનવેજ વસ્તુ આવતી ન હોય ને આ ઝોમેટો વાળા ને અહીંયા ઓર્ડર આ લોકોને કરીએ ને એ લોકો આપણને આ સર્વ કરે, આનો મતલબ શું છે? આપણી સેફટી શું? આમાં મારી વસ્તુ તો એ જ કહેવાની છે કે ભાઈ આ વસ્તુ અમે જાગૃત નાગરિક છીએ અત્યારે, એટલે અમે કીધી. આની પેલા કોઈ વખત આવું કોઈની સાથે બીજી વાર થયું પણ હોય, બીજા કોઈ વ્યક્તિ સાથે, એ લોકો ન મનમાં લેતા હોય, પણ હકીકતે આપણી ધાર્મિક લાગણી દુભાઈ ને એ આપણે આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી એમ. કારણ કે આ વસ્તુ એક સમજો કે પરમ દિવસે 11 હતી, નિર્જલા એકાદશી. હવે એના હિસાબે એકાદશીનું વ્રત ખુલે 12ના દિવસે આપણે એકટાણું કરવાનું આપણા હિન્દુ ધર્મ રિવાજ પ્રમાણે. હવે કાલે જમવામાં જ આ વસ્તુ આવી હોય તો આપણે આટલા વર્ષની જે આ તપસ્યા ને જે કરતા હોય એ બધું તો સાવ એડાઈ ગયું એવું જ ગણાય ને. અને આવડી મોટી હોટલમાંથી આપણે જમવાનું મગાવવાનો મતલબ શું છે? આપણી સેફટી જ નથી તો એવી વસ્તુ થઈ ને. કાં તો આ લોકો કઈ ચેક કર્યા વગર એમને બધું મોકલી દે. અમારી માગણી જ છે કે અમને ન્યાય મળવો જોઈએ ને બીજી વસ્તુ એ કે ભાઈ આ વસ્તુ કાં તો પ્રોપર એ લોકો ચેક કરીને બધું આ વસ્તુ કરે કે ભાઈ તમે વેજ વાળાઓને નોનવેજ દઈ દો, નોનવેજ વાળાઓને વેજ દઈ દો. એનો મતલબ શું છે? આવડી મોટી હોટલમાંથી મગાવવાનો શું મિનિંગ? સવારના મને 11:30 ની આસપાસ એક માનસીબેન માણેક કરીને કોલ આવેલો. મેં વેજ પાસ્તા 26 તારીખે રાત્રે 10 વાગે મંગાવ્યા હતા, એની જગ્યાએ મને નોનવેજ પાસ્તા મળ્યા છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મને ફોટોગ્રાફ્સ ને ઝોમેટો ઓર્ડરની કોપી ને એ બધું મોકલો, પછી જોઈ લઈએ. તો રૂબરૂ સ્થળ ઉપર અત્યારે સાઇટ્રસ હોટલ દિગ્જામ સર્કલ પાસે આવેલી એ બેને મંગાવેલો. રૂબરૂ તપાસ કરી, મેનેજર શ્રી એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, કોઈ ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા અત્યારે ₹10,000 સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે, તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવેલ. રાજકોટ રેન્જ આઈજી નિલીપ રાય દ્વારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કામગીરીઓ કરવાના આદેશના પગલે રાજકોટ રેન્જ PI અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના 3 PSI PN મોરી, BC મિયાત્રા અને CM કાટેલિયાની ટીમે ખનીજ ચોરી અંગે તપાસ કરતા બાતમી મળી હતી કે જામનગર નજીકના ખીમરાણા ગામ પાસે ખનીજ ચોરી થઈ રહી છે. આ બાતમીના આધારે ખીમરાણા ગામની સીમમાં આવેલી રૂપારેલ નદીના પટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન નદીના પટમાંથી 4 JCB અને ટ્રોલી સાથેના 6 ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા છે. આ વાહનોની કુલ કિંમત ₹1,02 લાખ આંકવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે 8 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો ખીમરાણા, ઠેબા અને ખીજડીયા ગામના રહેવાસીઓ છે. પોલીસે કબજે લીધેલા તમામ વાહનોને આરોપીઓ પંચકોશી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યા છે અને ખાણ ખનીજ સંબંધિત કાયદા હેઠળ આરોપીઓ વિરુદ્ધ તપાસ સહિતની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુસ્લિમ અગ્રણી અને તેના પુત્રો વિરુદ્ધ FIR તથા દાદા પોત્રો પર શ્વાનનો હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ
11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત ગુરુવારે સાંજે તાજિયા પડમાં આવ્યા ત્યારે તાજિયાના દીદાર માટે ગયેલા એક યુવાનને 2 શખ્સોએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. સામા પક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ કરી છે. એક ફરિયાદમાં ફરિયાદીએ જામનગરની મુસ્લિમ 52 જમાતના પ્રમુખ અને તેમના પુત્ર સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવ્યું છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે 2 મોબાઈલ અને 1 મહિલાનું ચેન હુમલા દરમિયાન ઝૂંટવી લેવામાં આવ્યા છે. જામનગરના આંબેડકરવાસમાં રહેતા ગોપાલ કિશનભાઈ પરમાર સહિતના વ્યક્તિઓ તાજિયાના દીદાર માટે ગયા હતા ત્યારે અહેમદ રઝા મોહમ્મદ હુસેન નાઈ નામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ગોપાલભાઈને ગાલના ભાગમાં છરી વાગી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોહમ્મદ હુસેન તમાચી નામના શખ્સે પણ આ સમયે ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો. સામા પક્ષે ચૂનાના ભઠ્ઠા નજીક રહેતા અહેમદ રઝા નાઈએ એવી ફરિયાદ નોંધાવી છે કે બાઈનીવાડી વિસ્તારમાં આરિફ જુમા ખફી, પરવેઝ અશરફ ખફી, ગફાર વલી મામદ ખફી, મોહમ્મદ હુસેન અબ્બાસ ખફી, અશરફ જુમા ખફી તથા 2 મહિલા અને જુમ્મા દોસ્ત મામદ ખફી સહિતની 11 વ્યક્તિઓએ ધોકાને ઢીકા પાટુથી માર માર્યો હતો.
હતો. આ આખી બબલમાં મોહમ્મદ હુસેન તમાચીનો હાથ ભાંગી ગયો છે. અહેમદ રઝાના પત્ની નર્મદાબેન અને પુત્ર રોનકના મોબાઈલ ઝૂંટવી લેવાયા છે અને નર્મદાબેનના ગળામાંથી કોઈએ ચેન ઝૂંટવી લીધો છે એવું પણ ફરિયાદમાં જણાવાયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઘણા લાંબા સમયથી રખડતા પશુઓ અને રખડતા શ્વાનનો બેફામ ત્રાસ છે. શ્વાન દ્વારા લોકો પર હુમલો થયો હોય એવી વધુ એક વિગત બહાર આવી છે. ખંભાળિયાની શ્રીજી સોસાયટી વિસ્તારમાં એક વૃદ્ધ પોતાના પૌત્ર સાથે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન દ્વારા દાદા અને પૌત્ર પર હુમલો કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. આસપાસ ઉભેલા લોકોએ આ હુમલાખોર શ્વાનને ભગાડવામાં અને દાદા પૌત્રને શ્વાનના હુમલામાંથી બચાવી લેવામાં મદદ કરી હતી. આ બંને ઈજાગ્રસ્ત દાદા અને પૌત્રને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાન દ્વારા ખંભાળિયા શહેરમાં આ પ્રકારના હુમલાઓ વારંવાર થતા હોય લોકોમાં ગભરાટની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે પાલિકા દ્વારા રખડતા પશુઓ કે રખડતા શ્વાન બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. કતાર નામના દેશમાં એક પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં 13 જેટલા ગુજરાતી અને ભારતીયોનો ભોગ લેવાયો છે. જેમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના હર્ષદપુરના યુવાનનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. આ મૃતકનું નામ કિરીટ જયંતિભાઈ કણઝારિયા હતું. 31 વર્ષના કિરીટ કણઝારિયાનો પાર્થિવ દેહ વતન હર્ષદપુર ખાતે પહોંચતા પરિવારજનો અને ગ્રામજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃતક કિરીટભાઈ પરિવારના ભરણ પોષણ માટે પાછલા 8 મહિનાથી કતારની આ કંપનીમાં કામ કરી રહ્યા હતા. કિરીટભાઈના અવસાનથી તેમના પત્ની અને માસૂમ 2 સંતાનો પર આફતના વાદળો ઘેરાયા છે. મૃતકનો એક પુત્ર 6 વર્ષનો છે અને 1.25 વર્ષની એક પુત્રી છે. કિરીટભાઈનો મૃતદેહ વતનમાં પહોંચતા સ્થાનિક સતવારા સમાજ સહિત સમસ્ત ગ્રામજનો પોતાના ગામના યુવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ઘેરા શોકની લાગણી વચ્ચે સદગત કિરીટ કણઝારિયાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. કતારની આ કંપનીમાં મૃતક કિરીટભાઈ સાથે નોકરી કરતા અને સાથે રહેતા ખંભાળિયાના ભાડથર ગામના વતની દેવાભાઈ ગમારાયા દુઃખદ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જી, મારું નામ દેવા ગમારા છે. જે ભાઈ કિરીટભાઈ કણઝારિયા જે આનો મૃત્યુ થયો છે એ અમે સાથે કામ કરતા કતારમાં રાસલફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી છે જ્યાં બરજાનનો ગેસ પ્લાન્ટ છે. રાત્રે વિસ્ફોટ થયો હતો 21 તારીખે સન્ડે રાત્રે. તો એ ભાઈ મોકા ઉપર કામ કરતા હતા અને એમાં આ ભાઈનું મૃત્યુ થયું છે. ત્યાં 12 ભારતીયો હતા અને એક કોઈ બીજા દેશનો હતો. એમાંથી 4 કે 5 કોઈક ગુજરાતી છે, બીજા અલગ અલગ રાજ્યના છે. જામનગરમાં ઇસ્લામ ધર્મની પરંપરાઓ અનુસાર ગઈકાલે શુક્રવારે મહોરમના માસ દરમિયાન તાજિયાના જુલ્લુસ સહિતનું શહાદતનું પર્વ ઉજવવામાં આવ્યું હતું. જામનગર પોલીસ દ્વારા તહેવારની ઉજવણી દરમિયાન જે ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો તે અનુસંધાને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા એસપી રવિમોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલ રસીદભાઈ લુસવાલા, ચાંદીના તાજિયાના પરવાનેદાર સૈયદ મોહમ્મદ સિદ્દીક, સિપાઈ સમાજના પ્રમુખ હુસેન ખાન પઠાણ તથા ગુજરાતી બારીગર જમાતના પરવાનેદાર અબ્બાસભાઈ કાજી તથા પટણી જમાતના પરવાનેદાર અસગરભાઈ શેખ અને અન્ય યુવા અગ્રણી મોહસિનભાઈ ખફી વગેરે હાજર રહ્યા હતા. ગત મંગળવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના એક સોનીની દુકાનમાં ₹4.31 લાખના સોનાના બેચેનની ઉઠાંતરી થયાની વિગતો ગઈકાલે શુક્રવારે જાહેર થઈ હતી. જે અનુસંધાને દ્વારકા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાબરડી ગામના રસ્તા પરથી ઉઠાંતરીના આરોપીને પકડી લેવામાં આવ્યો છે. આરોપીનું નામ કાનો પુંજાભાઈ ચાવડા હોવાનું જાહેર થયું છે. તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે સોનાનો એક ચેન, રોકડ રકમ અને મોબાઈલ તથા બાઇક મળી કુલ ₹2.90 લાખનો મુદ્દામાલ કબજે લીધો હોવાની જાહેરાત થઈ છે. આ શખ્સ કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામમાં રહે છે અને ખેતીનો ધંધો કરે છે. આ આરોપીને ઝડપી લેવાની કામગીરી દ્વારકા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ NH જોશીના માર્ગદર્શન હેઠળ PSI DM દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવી છે. આ શખ્સના કબજામાંથી સોનાનો જે ચેન મળી આવ્યો છે તેની કિંમત ₹1,70,000 છે અને ₹1 લાખની રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત 10,000ની કિંમતનો મોબાઈલ અને 10,000ની કિંમતનું નંબર પ્લેટ વિનાનું મોટરસાઇકલ મળી આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા દરમિયાન પણ ચાલતી હુમલાઓની સટાસટી, અનિશ્ચિત વાતાવરણ. ચિંતાજનક શરૂઆત, પાછલા 10 વર્ષમાં આ વર્ષે જૂન મહિનામાં નોંધાતો સૌથી ઓછો વરસાદ.
ગાંધીનગરથી ભારત ટેક્સીનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ડ્રાઈવર તથા મુસાફરોને મળશે વધુ ફાયદો. જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ફફડાટ, ઉદ્યોગપતિ પિતા પુત્રની ધરપકડ પછી તપાસનો વ્યાપ વધારતું સ્ટેટ જીએસટી. મંગાવ્યા વેજ પાસ્તા અને મળ્યા નોનવેજ પાસ્તા. જામનગરના હોટેલ લેમન ટ્રીના રેસ્ટોરન્ટ માલિકને ₹10,000ની પેનલ્ટી ફટકારતું ફૂડ વિભાગ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.